ગુડ. તેના ઉપર આજે બોલવાનું અહંકાર ચાલે છે. અહંકાર ઉપર ચાલે છે. એની બધી ભૂમિકાઓ જે અલગ અલગ છે સંસાર. એટલે એમાં કેટલા પ્રકારના અહંકાર આવ્યા તમારે? એટલે તો એમ નહીં, જનરલ નહીં, આમ સ્પેશિયલ અહંકારના પ્રકારો ક્યાં ક્યાં આવ્યા તમને? એટલે હું તો નિર્વાહ કરવાની, નિર્વાહ જે આપણે પોષણ કે નિર્વાહ કરવા માટે જે કઈ ભૂમિકા ભજવીએ છીએ, ખાવા પીવા માટે તરીકે. પછી એક દુશ્મનની ભૂમિકા, બરાબર, એક પાખંડની ભૂમિકા, બરાબર, એક પ્રેમીની ભૂમિકા, બરાબર, પછી સંન્યાસીની બી ભૂમિકાઓ છે. બરાબર. આવી રીતે પછી પેરેન્ટ્સની ભૂમિકા છે, મા બાપની ભૂમિકા, બરાબર, પતિ પત્નીની ભૂમિકા. હા, બુદ્ધિ આપણને ખરેખર અંદર આપણે બુદ્ધિ હોય છે કે આપણે બધા સાથે વ્યક્ત કરીએ તો ખોટું હોય. હા, ખોટું હોય. અંદર જે હોય જતા હોય બરાબર. બુદ્ધિ બધાનું સચ્ચી બુદ્ધિ. તમને શું પ્રોબ્લેમ છે? આ તો બરાબર. સારું, અમે તો ક્લીન બોલ કરવા બેઠા. ના ના, ક્લીન બોલ. કોઈ પ્રશ્ન આમાં કોઈ પ્રશ્ન થાય? આમાં તમને પ્રશ્ન થતો હોય તો એ પ્રશ્નનું નિવારણ પણ માએ કર્યું કે ડબલ એરો એટેન્શનમાં રહો, બહારથી કરતા રૂપ બનો, અંદરથી અકર્તા રૂપ. બહાર જયારે નીકળો તો વાસના રહિત, અપેક્ષા રહિત કાર્ય કરો. અશક્ય છે અપેક્ષા રહી, પણ એ અશક્ય છે. શું કરવું? સેલ્ફ ઓબ્ઝર્વેશન ની વાત કરી. એમાં આ બધું આવી જાય. સેલ્ફ ઓબ્ઝર્વેશન ને આ બધું આવી જાય. ના ના, સેલ્ફ ઓબ્ઝર્વેશન જ પેલા વ્યવસ્થિત હોવું જોઈએ. સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. ઇમેજ વિશે તમે કહી આપશો? ઇમેજ શું છે? ઇમેજ આપણે જે લોકોને આપણે મળી છીએ તો ઇમેજ થી મળી છે. એટલે તમે મને અત્યારે કહો છો ક્લીન બોલ્ડ થઈ જાય, એની અંદર ઇમેજ છે. મારી પોતાની ઇમેજ છે કે આ વ્યક્તિ આવે એટલે અમને કઈક પ્રોબ્લેમ કરશે અંદર. એટલે એને એક પ્રકારની ઇમેજ, એટલે આ તો સમજવા માટે કે ઇમેજ એને બનાવેલી. તો એવી રીતે પતિ પત્નીની બનાવે. આ દુશ્મન જેટલા નામ આપ્યા, જેટલા નામ આપ્યા, એ બધાની આપણી અંદર ઇમેજ, આમ અંદર ઇમેજ હોય. ઇમેજ શું છે? ઇમેજ જે છે એટલે સુખ દુઃખ જે બધું થાય છે, સુખ દુઃખ બધું થાય છે, આ ઇમેજ ને લીધે જ થાય છે. માનો કે તમારી આગળ કોઈ ઇમેજ નથી તો કોઈ દુઃખ નથી. ઇમેજ જે છે એને લીધે દુઃખ છે. તો ઇમેજ શું છે એ આજે સમજવું છે તમારી આગળ. ઇમેજ વ્યક્તિનું કાર્ય તો શું ને કે આજે તમે કીધું કે તમારી જે ઇમેજ એના મગજમાં સેટ થઈ ગઈ હોય. હા હા, દરેક વ્યક્તિનું એમ જ. એટલે પણ એક વસ્તુ એવી છે કે એટલે આ એક જગતની દ્રષ્ટિએ જુઓ તો એક તમે બધા બેઠેલા છો એ જગત તો સાચું છે કે આમાં ખોટું જગત છે? તમે બધા છો એ રિયાલિટી છે. હવે એ રિયાલિટી તમારી જે છાપ મારી અંદર જાય, મારી છાપ તમારી અંદર જાય, એટલે એ છાપ જે અંદર ગઈ ને એ મેં થઈ રિયલ. માનો કે મારે આરતીને જોવી હોય તો રિયલ આરતી તો આ રિયલ આરતી છે, પણ રિયલ આરતીને હું જોઈ ના આવું કારણ કે રિયલ આરતી વિશે મારી અંદર ઇમેજ હોય. એટલે મેં કાલ્પનિક રીતે એવું ચિત્ર બનાવેલું હોય કે આરતી એટલે તો આ છે ઇમેજો. અને આ જે ઇમેજો આપણે બનાવીને ઇમેજોની અંદર આપણે આપણી અંદર એવી ઇમેજ છે કે આપણે આવા છીએ. માનો કે હું એમ કહું છું કે હું જ્ઞાની છું, હું એમ કહું છું, મેં મારી ઇમેજ બનાવેલી છે. તમે એમ કહો તમે અજ્ઞાની છો. એટલે જે દુઃખ મને થાય છે એ ઓલું દુઃખ નથી થતું, પણ મેં જે જ્ઞાનીની ઇમેજ બનાવી હતી ને એને દુઃખ થાય છે. એટલે આપણે જે અત્યારે સમજવા માંગી છીએ એ શું સમજવા માંગી છીએ? તમે અહંકારની બધી વાતો સાંભળી
પણ આપણને જે સુખ દુઃખ થાય છે ને એ ઇમેજને થાય છે. ઇમેજે નક્કી કર્યું છે. માનો કે હું અમુક રીતે સવારમાં અમુક રીતે કામ કરવા માંગુ છું, હું અમુક રીતે કામ કરું તો બીજો માણસ આવીને મેં જે અંદર પ્લાનિંગ કરેલું છે ને એના કરતા હાવ જુદી દિશામાં કરવા માંડ્યો. તો પ્રોબ્લેમ મેં બનાવેલી જે ઇમેજ છે ને અંદર એની અંદર થયો એટલે મને ગુસ્સો આવે. મને સારું લાગે કે જો મારી અનુકૂળ તમે સપોર્ટ કરો તો મને અનુકૂળ લાગે. તો એ જે બનાવેલી બધી ઇમેજો છે. તો આ બધી વસ્તુ ઇમેજ શું છે એ તમે છે વધારે વિસ્તારથી કયો હોય. પેલા ઇમેજને આપણે સમજવી છે. એટલે તમે સમજો છો એક આ ઓબ્જેક્ટિવ વર્ડ છે. આ જગત જે દેખાય છે, સૂર્ય ચંદ્ર તારા તમે લોકો, અને એની છાપ મારી અંદર જે જાય છે ને એ રિયલ વસ્તુ નથી. માનો કે મારો ફોટો લેવામાં આવે ઓની અંદર, કેમેરાની અંદર કે આની અંદર લેવામાં આવે તો એ ફોટો છે ઇમેજ છે, રિયલ હું નથી. એવી રીતે આ જે અંદર જે છાપો ગઈ છે ને, છાપો વિશે જે કઈ ભાવો છે એ બધી ઇમેજ છે. એટલે તમે કોઈ દી અંદર પ્રશ્ન પૂછ્યો છે કે દુઃખ કોને થાય? દુઃખ જે થાય એ કોને થાય? તમે કોઈ દી આમ અંદર જઈને જોયું છે કે હાલો અત્યારે આ સેકન્ડે કઈક બાણ વાગ્યું અને બાણ ક્યાં કઈ જગ્યાએ લાગે છે? સુખ દુઃખનું. માનો કે આપણે લઘુતા અનુભવતા હોય, ગુરુતા અનુભવતા હોય, એ શેને લીધે? ગુરુતા ને લઘુતા છે ની. એટલે ગુરુતા ને લઘુતા જે બહારના વેલ્યુએશન છે એમાંથી ગુરુતા લઘુતા ઉભી થયેલી છે. કોઈની અગર પૈસા હોય તો પૈસાદાર માણસ હોય તો એને ગુરુ કહેવાય, જેની અગર સત્તા હોય એ ગુરુ કહેવાય, જેની અંદર બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરફુલ હોય તો ઇન્ટેલેક્ચ્યુઅલ ની અંદર એ પાવરફુલ ગણાય. તો એના કમ્પેરિઝનમાં આપણે કંઈક લોઅર છીએ કે હાયર છીએ કે એ ટાઈપનું આપણે અંદર બધા. એટલે છે એ બધી વસ્તુ શું છે? આપણે બનાવેલી ઇમેજો છે. એટલે અત્યારે તમારે એ સમજવાની જરૂર છે કે ઇમેજ દ્વારા દુઃખ થાય છે. આપણે જે ઇમેજો બનાવેલી છે ને, એટલે અહંકાર તમે જનરલ રૂપ આપ્યું. અહંકાર ઈગો એ જનરલ રૂપ છે, પણ એ જે જનરલ રૂપ છે એ ઇમેજના રૂપમાં છે. તમે જે એના વિશે જે ધારણાઓ કરેલી છે એ બધી ઇમેજો છે, કાલ્પનિક છે. આમ સાચી વસ્તુ નથી, બધી કાલ્પનિક છે. એટલે ઈ હવે આપણે ઇમેજને પ્રોબ્લેમ થાય છે એવું આપણને લાગે? ઇમેજને પ્રોબ્લેમ થાય છે. એટલે આપણું ઓબ્ઝર્વેશન જે જવું જોઈએ ને, એટલે આપણું ઓબ્ઝર્વેશન ક્યાં જવું જોઈએ? એટલે માનો કે આપણું ઓબ્ઝર્વેશન ઉર્જામાં જાય છે, આપણું ઓબ્ઝર્વેશન ભાવમાં જાય છે, આપણું ઓબ્ઝર્વેશન વિચારમાં જાય છે, પણ આપણું ઓબ્ઝર્વેશન ઇમેજમાં નથી જતું. ઇમેજ જે આપણી અંદર મુખ્ય વસ્તુ છે, એટલે આપણે આ ઓબ્ઝર્વેશન દ્વારા મુખ્ય રીતે ઇમેજને ટચ કરવા માંગી છે. આપણે આ સાધનાનો આખો સાર છે એ ઇમેજને ટચ કરવા માંગી છે. મને દુઃખ શું કામ થાય છે? હું પૂછું છું કે મને દુઃખ શું કામ થાય? મારી અંદર મેં કોઈ ઇમેજ નથી બનાવેલી તો મને કઈ દુઃખ નથી. હવે મને હું કઈ બનેલો નથી ને તમે એમ કહો કે તમે તો હાવ મૂર્ખ છો, તમને કોઈ પ્રશ્નના જવાબ નથી આવડતા. મારી અગર ઇમેજ નથી તો હું કહું કે હા તો એમ હશે, તો મને પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ ક્યારે થાય? મેં અંદર ઇમેજ બનાવી કે હું જ્ઞાની છું, ના લોકોએ મને ઓળખે નહીં, પણ ઇમેજ મેં બનાવેલી છે, બીજા કોઈ બનાવેલી નથી. બોલો, આ ઇમેજ ઉપર કઈ પ્રકાશ થાય? ઇમેજને તમે સમજો? તમે દાખલા તરીકે તમે તમારા નજીકના લોકો, કોઈ ફાધર હોય, કોઈ હસબન્ડ હોય, કોઈ એક્સ હોય છે, તમે એને જોવો એટલે શું થાય? જેને જોવો એને શું થાય? તમારી પૂર્વ ધારણા હોય જ કામ કરે. એટલે હવે તમે જોવો છો એમાં પ્રોબ્લેમ નથી, અત્યારે એ નથી. આ ક્ષણે એ શું છે એ ખબર નથી, આ ક્ષણે એ જે છે એ ખબર નથી. તમે જનરલ ક્ષણમાં તમારી યારે જે બિહેવિયર કરેલું જનરલ કોક વખત જયારે પ્રતિકૂળતા હોય, પણ પ્રતિકૂળતા વખતનું સ્વરૂપ નિરંતર ન હોય. પ્રતિકૂળતા વખતનું જે સ્વરૂપ અથવા અનુકૂળતા વખતનું જે સ્વરૂપ હોય એ નિરંતર ન હોય. જુદા જુદા ચહેરાઓ, જુદા જુદા હાવભાવો, જુદી જુદી મૂડો આપણા અંદરના મૂડો હોય, પણ આપણી આગળ એક જ મૂડ છે. આ જ આ માણસે આમ વ્યવહાર કર્યો. એટલે ઇમેજ, સ્મૃતિ નહીં, ઇમેજ છાપ. આપણે એના વિશે છાપો બનાવેલી છે. એ છાપો છે
એટલે આપણા બધા દુઃખોનું કારણ છે ને એ છાપ છે, એટલું યાદ રાખો. ઇમેજ આપણા વિશે, બીજા વિશે, માનો કે બીજા લોકો વિશે આપણે એક છાપ રાખી હોય કે આ વ્યક્તિ આવું તો ન જ કરે, એટલે આ વ્યક્તિ આવું ન જ કરે, ઈ જે ઇમેજ રાખી છે ને એને લીધે મને દુઃખ થાય કે આ વ્યક્તિ આવું કેમ કર્યું, પણ મેં ઇમેજ જ નથી. અને એની ઇમેજ ક્યારે ન બને? હવે આ ઇમેજ બનાવવાનું કામ તો હું ન કરી શકું, ઇમેજને સ્ટોપ કરવાનું કામ તો ન જ કરી શકું, પણ ઇમેજને સ્ટોપ ન કરવાનું કામ ન કરી શકું, પણ મારા મનની જે અંદરના જે સ્ટેટો છે, અથવા મારી અંદરના આખી ચેતના છે, મારી અંદરની જે સંસ્કારોનું માળખું છે, એને જોઈ શકું કે ન જોઈ શકું? જોવાનો પ્રયત્ન કરું, મારા અંદરના સંસ્કારોને જોવાનો પ્રયત્ન કરું તો હું જોઈ શકું કે ન જોઈ શકું? તાદાત્મ થાય. આપણે તો અત્યારે તાદાત્મ તો થવાનું જ છે, કારણ કે આપણો અભ્યાસ એવો તો નથી કે આપણે જુદા થઈ જાય એવો અભ્યાસ કર્યો, એવો તો નથી. તો અત્યારે આપણે શું કરીએ? એટલે આ ઇમેજ ન બને એના માટે ઇમેજ જે આપણે બનાવી છે ને, એટલે ઇમેજ બનાવવાની કારણ એટલું જ છે કે આપણે હંમેશા વ્યક્તિગત રીતે થિંકિંગ કરી છે. વ્યક્તિગત રીતે મારા જીવનના પ્રશ્નો હોય તો મને એવું લાગે કે મારા જીવનના જે પ્રશ્નો છે ને એ તમારા કરતા વધારે છે. તમે કોઈ પણ તમે અંદર જોજો, તમને એમ થાય કે જેમ અમારી પરિસ્થિતિ છે ને એ તમે ન સમજો, આ મારી પરિસ્થિતિ એક અલગ જ છે. આ જે છે ને એ ઇમેજ છે, અને એના દ્વારા હવે મારું દુઃખ મોટું છે, એના દ્વારા મને સુખ મળે છે. હું બીજાને જયારે એમ કહું છું ને કે મારું દુઃખ મોટું છે, ત્યારે મને આમ નેગેટિવલી મજા આવે છે, પોઝિટિવલી મજા નથી આવતી. નેગેટિવલી કે હું કઈક અલગ વ્યક્તિ છું અને મારા દુઃખે અલગ છે. તમે વિચાર કરો, દુઃખ દ્વારા સુખ લઈએ છીએ એક સેન્સથી. એટલે આપણે પેલી વસ્તુ એ કહેવા માંગી છીએ કે તમે વ્યક્તિગત રીતે જે થિંકિંગ કરો છો ને એ વ્યક્તિગત તમે એમ સમજો કે ટેપ હોય કે આ ટીવી હોય તો એની રચનાની અંદર લંડનની અંદર ટીવી હોય તો ભલે, અમેરિકાની અંદર હોય તો ભલે, મુસ્લિમ આગળ હોય તો ભલે, ક્રિશ્ચિયન આગળ હોય તો યંત્રની રચના સેમ હોય કે જુદી જુદી હોય? તો આ આપણી આખી બોડી, આપણું માઇન્ડ, આપણી ઇન્ટેલેક્ટ, આપણું મૂવિંગ, આપણું ઇન્સ્ટિંક્ટ, આખી માનવજાતનું એક જ છે. હવે આની અંદર જેમાં આ સ્ક્રીન છે, એમાં આ બોડી છે, બધાની સ્ક્રીન છે, અને એ બોડીની સ્ક્રીન ઉપર આપણી અંદર જુદા જુદા પ્રકારના વિચારો હોય છે. હવે તમારી અંદર જે વિચારો આવતા હોય ને એ આખી માનવજાતની અંદર આવતા હોય. એટલે આ પેલી વસ્તુ તમારી એ સમજવાની છે. આપણે જે વ્યક્તિગત બધા પ્રશ્નોને, સુખને અને દુઃખને લઈને આપણને એવું લાગે છે કે આપણે કઈ અલગ વ્યક્તિ છે, એવું નથી. પેલી વસ્તુ, હાવ કોમન વસ્તુ એ સમજવાની છે કે આપણે બધાની અંદર વૈશ્વિક મન એવું છે. જો તમે વિચાર કરો કે કોને એટેન્શન નથી જોતું, સાચી વાત, કોને એટેન્શન નથી જોતું? આ પ્રશ્ન બધા પ્રશ્ન છે ને, સાચી વાત કરું ને, બધા પ્રશ્નની જડ છે એ એટેન્શન છે. એટેન્શન માંથી જ કેર જન્મે, એટેન્શન માંથી જ લવ જન્મે. એટેન્શન છે એ પ્રેમનું પરિણામ છે. માનો કે હું એટેન્શન કરું છું, કેર કરું છું, એનો અર્થ એવો છે કે હું એ વ્યક્તિને પ્રેમ કરું છું. એટલે એટેન્શનની ઝંખના ક્યાં માનવને નથી? ક્યાં માનવને નથી? પછી લોભની ઝંખના કોને નથી? લોભ એટલે જે તે લેવલનો લોભ, એવું નહીં એક વ્યક્તિનો લોભ અમુક લેવલનો હોય, પણ લોભ તો હોય જ. ક્રોધ હોય કે નહીં? આખી માનવજાત જે છે, આખી માનવજાત છે. તો એ માનવજાતની અંદર પેલા આપણે એ સમજવાનું છે કે આખી માનવજાત સરખી છે. એટલે હું કઈ વિશિષ્ટ વ્યક્તિ છું ને મારા દુઃખ અલગ છે એવું નથી. આખી માનવજાતને તમામ બરાબર રીતે જો તો આ જે મનનું જે કોમ્પ્લિકેશન છે, મન જે કોમ્પ્લિકેટેડ રીતે ઇમેજો પોતાના વિશે ને બીજા વિશે બનાવે છે, એમાંથી એ દુઃખ ઉત્પન્ન કરે છે. આ એક વસ્તુ સમજાય છે બધાને? અને આ ઇમેજ તો ન બને, અથવા હું મને અસાધારણ કે સાધારણ જે ગણું છું એ તો ન ગણું કે મને વૈશ્વિક મનની ખબર હોય. એટલે પેલી વસ્તુ આપણે એ સમજવાની છે કે આપણે હાવ ઓર્ડિનરી માણસ છે. અત્યારે આપણી અંદર ગુપ્ત રીતે અસાધારણ વ્યક્તિ હોય ને એવું આપણને લાગે કે હું કોઈ સાધક છું, હું કોઈ સજ્જન વ્યક્તિ છું, હું દાનવાળી વ્યક્તિ છું, હું હેલ્પિંગ નેચર વાળી વ્યક્તિ છું. એટલે બધાએ પોતપોતાની રીતે પોતપોતાની છાપો
પ્રગટ કરી દે, પણ કોઈ ઓર્ડિનરી નથી, કોઈ ઓર્ડિનરી સામાન્ય નથી. અને આમ સામાન્યતા છે ને એ આપણું હોવાપણું છે. આપણે હાવ નોર્મલ, આપણે એટલા બધા સ્વાર્થી છીએ ને, સ્વાર્થ સિવાય સ્વાર્થની બહાર આપણે થિંકિંગ જ ન કરી શકીએ. આ હું તમને એક એક વ્યક્તિને કહું છું, આમાં કોઈ પોતાની જાતને બાકાત ન રાખે, કોઈ વ્યક્તિ બાકાત ન રહે. મને કોઈક હેલ્પ કરતું હશે, કોઈક કોઈને સપોર્ટ કરતું હશે, દેખીતી રીતે હેલ્પિંગ કરતું હશે, છતાં એ સ્વાર્થી માણસ છે એવું આપણને લાગે. પેલા બધા લોકો સ્વાર્થી છે, બધાને તમને એક એક વ્યક્તિને કહું તમે સ્વાર્થી છો, મને કહું છું સ્વાર્થી છે. અચ્છા, તમને એમ લાગતું છે કે હું નથી બધાને, એટલે તમને એટલે બધાને સાચી વાત. તમે કોણ એવા છો કે તમને એવું નહીં લાગતું હોય કે હું સ્વાર્થી નથી? હાલો, કોણ છે એવું? છે કોણ? ના, રિયલ સેન્સમાં તમે સાચું બોલો. અત્યારે તમે જૂઠું બોલો, અત્યારે તમે જૂઠું બોલો. તમે અંદરથી જે ફી કરો એ સાચું બોલો. એ તમે જનરલ હમણાં તમને તમારા હસબન્ડ કે તમારો છોકરો કે તમે સ્વાર્થી, તમને કેવો ઘા લાગી? તમે સાચું બોલજો, ખોટું નહીં બોલજો. હે તો તમે કાંઈ એમ ખોટું કાન બોલો છો હું સ્વાર્થી છું? એટલે એ આ ઉપર છેલ્લી તમે પરિધિ ઉપર તમે સાંભળેલું છે સ્વાર્થી છે એમ નહીં. હું સાચી વાત કરું છું. તમારા આગ્રહને, તમારા માન્યતાને, તમારી ધારણાઓ મુજબ જે ગોઠવાયેલા હોય એ પ્રમાણે હોય તો બરાબર, પણ એ પ્રમાણે ન હોય તો હું સ્વાર્થી થઈ જ છું. એટલે આ બધી ખબર છે બધાને. સ્વાર્થી આ રિયલ સેન્સમાં છે, જે હોય એક્સ વાય ઝેડ. આ સંત નીકળ્યા છે એ માનો કે કોઈ બોધ કહે છે એને એવી કામના છે કે મારે આશ્રમ બને, મને બધા લોકો સાંભળે. એટલે આ બધી કામનાઓ, આ બધા લોકોને આ બધી કામનાઓ છે, તો આ બધા સ્વાર્થી છે. મારી અધૂરી ઈચ્છાઓ છે કે મારી અગર ગાડી હોય તો બધા સંતો ગાડીઓ લે છે, ફલાણું કરે, ઢીકણું કરે, મોટા મોટા આશ્રમો બનાવે છે, આ કરે છે, તે કરે છે. શું કરે છે? શું પોતાની વાસનાઓને જ પૂર્તિ કરે છે. કોઈ પણ હોય, એક્સ વાય ઝેડ હોય. આમ રિયલ સેન્સમાં કહું છું. આમ તમે આમ ચારે બાજુ જોઈ લો તમે, તો સ્વાર્થી કોણ નથી એમ પૂછ્યું, અને તમને એવો અહેસાસ થાય છે કે હું સ્વાર્થી છું. અને સ્વાર્થી છીએ એટલે તો આપણે નિસ્વાર્થી બનવાનું છે, એટલે પ્રેમ વાળું બનવાનું છે. આપણી આખી માનવ જાતની અંદર પોટેન્શિયાલિટી પ્રેમની પડેલી છે. અત્યારે પ્રેમ નથી. અત્યારે કોઈ આગ્રહ, કોઈ માન્યતામાં, કોઈ ધારણામાં, કોઈ હમણાં કોઈ ખડી કરે થોડી કઈ એટલે આપણો ભાવ પ્રેમ ઉડી જાય છે ને ક્યાં ઉડી જાય. સાચી વાત છે પટેલ? આમ રિયલ હો, તમે ખોટે ખોટું નહીં બોલતા એમ ને? એમ નહીં કેવી રીતે પ્રાપ્ત કરવો એ સમજ હજુ. એટલે આત્મા કરતા આત્માની વાત જવા દો. જીવાત્માને તમે ખુશ કરી શકો કે નહીં? જીવાત્માને ખુશ કરી શકો? જીવાત્મા ખુશ થાય એવું તમારે બધા કૃત્યો કરવાના છે. તમારો અંદરનો જીવ ખુશ થાય. અંદરથી તો એમ જ લાગે છે હું મારા જીવને તો સુખ આપી રહ્યો ના, ન આપતા હો. એટલે તમારે કેટલું એડજસ્ટ કરવું પડતું હોય. માનો કે તમારા વાઈફ છે અને તમે આમ સુખ લેવા માંગો છો, પણ તમને ખબર હોય કે હું આ કરીશ તો એને બરાબર નહીં આવે, તો તમે તમારું દુઃખ લ્યો છો. એવું કઈ નથી. એટલે તમારે થોડુંક સુખ લેવું છે, એના માટે તમે અમુક દુઃખો સહન બધાય કરે છે. બધા સહન એડજસ્ટમેન્ટ જ કરે, બીજું શું કરે? એમ ન કરે તો હારે રહી જ ના કે. એટલે દુઃખી થવાની પ્રક્રિયા તો ચાલુ જ છે, પણ આ જીવન હલાવવું છે એટલે આપણે હલાવી છે. બાકી આમ અંદર તમે એક સ્વાય જેટને પૂછો સંતુષ્ટ છે નહીં. અને પતિ પત્ની તો ખાસ આ તમારે લખવું હોય તો લખી લો. અંદરની રીતે તમે ખરેખર તમે જોવો ને, અંદર કમ્પ્લેન કેટલી પડી છે તમને ખબર? કેટલા ઘા પડ્યા. અને અજ્ઞાન હોય ને, લગ્ન થાય, માનો કે જયારે મેરેજ થતા હોય ત્યારે કેટલું અજ્ઞાન પડેલું હોય, અને કેટલું શોષણ કરેલું હોય, કેટલું શાસન કરેલું હોય. તમે વિચાર કરો કે ફરિયાદ કોને ન? અને આમ હોવા છતાંય તમે હસતા રહ્યો છો. આ જે કહે છે ને કે આ દંભ છે, આ દંભ જ છે, બીજું શું છે? તો આપણે આ ઇમેજ ન બને એના માટે આપણે એમ કહીએ છીએ કે આપણે ઓર્ડિનરી માણસ છીએ, સ્વાર્થી છીએ. એટલે જે જગ્યાએ આપણે ઉભા છીએ, માનો કે મારે અહીંથી રાજકોટ જવું છે, તો મારી યાત્રા બોમ્બે થી શરૂ થાય કે અહીંથી શરૂ થાય?
શું ચિત્ર એમ હું અત્યારે શ્વાસના બિંદુમાં બેઠેલો છું તો મારી એટલે તમે પેલા તમારા જીવનને ઓબ્ઝર્વેશન કરીને નક્કી કરો કે હું ઓર્ડિનરી છું, મને રાગ થાય છે, મને દ્વેષ થાય છે, મને લોભ થાય છે, મને ઘૃણા થાય છે, મને ભય થાય છે, હું કોઈ અસામાન્ય વ્યક્તિ જ નથી. આવું તમને ફીલ થાય? આમાંથી આપણી ઇમેજ બનાવવાનું કામ, આ જે ઇમેજ બનાવવાનું કામ જે સ્ટોપ થશે ને આ રીતે થશે. તમે ઓર્ડિનરી હો તો તમારી આગળ ઇમેજ નહીં બને. હું અંદર ઓબ્ઝર્વેશન કરું છું, મને ક્રોધ આવે છે, કામ આવે છે, લોભ આવે છે, મોહ આવે છે, ભય આવે છે, ઘૃણા આવે છે, આગ્રહ આવે છે, માન્યતા આવે છે, એને લીધે અંદર વૈમનસ્ય જેવું થઈ જાય છે. બધું હું જોઉં છું અંદર. હું ઓર્ડિનરી મેન છું તો ઇમેજ નહીં બનાવું. હું ઓર્ડિનરી ને આખું માનવજાત ઓર્ડિનરી. હવે મેં કોઈને એવી કોઈ ધારણા ખોટી કરતો નથી કે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાચી રીતે તમે પ્રકૃતિના કોઈ પણ વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરો ને, કોઈ પણ XYZ વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરો ને, તો એના એટલા બધા ફોલ્ટ નીકળે ને એને એટલી બધી ચાલાકીઓ નીકળે, દરેક વ્યક્તિની. આપણે હમણાં DMIT જે ટેસ્ટ આ બધાનો કરાવીને તો આ બધા લોકોની અંદર એટલા બધા દોષ દેખાય. એ લોકો નિરાશ થઈને જાય. એ લોકો એમ જોવે કે આટલું બધી ખરાબી અમારી અંદર, અમે તો આવું ધાર્યું નતું. એટલે કેટલાક કિસ્સાઓમાં તમે આ DMIT કેસની અંદર જોયું કે એને એના વિશે એટલી બધી ધારણાઓ કરેલી હોય ને, અને એનો ધારણાઓ એવો જ છે ચૂર થઈ જાય ને કે એને ડિપ્રેશન આવી જાય. એને પોતા વિશે કેવું માન્યું હોય કે હું તો સજ્જન છું ને, હું હેલ્પિંગ નેચર વાળો છું, હું ધ્યાની છું. અને આપણે એમ કહીએ તમે તમારા જીવનમાં ધ્યાનની તો વસ્તુ આવવાની નથી, અત્યારે તો નહીં, પણ ભવિષ્યમાં ધ્યાન નહીં આવે. કારણ કે હવે એને કેટલો આઘાત લાગે. એટલે આપણે આપણી જાતને ઓર્ડિનરી ઓબ્ઝર્વેશન દ્વારા ઓર્ડિનરી કરી શકીને તો પછી ઓર્ડિનરીનેસ નું જો અનુભવ કરી તો હું તો હાવ સામાન્ય માણસ છું. અને બોલવા દ્વારા નહીં, ઓબ્ઝર્વેશન દ્વારા, સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એના દ્વારા આપણને આ બધી ખબર પડે. તો આ ઇમેજ બનાવવાની જે વસ્તુ છે ને એ જો તૂટી જાય ને તો આપણને દુઃખી કરવા વાળી મુક્તિની આખી ચાવી છે ને એ ઇમેજમાં છે. અને ઇમેજ આપણે શબ્દ બોલીશું પણ એ હાવ કાલ્પનિક વસ્તુ છે. અને હિપ્નોટાઇઝ ડેટા છે. એટલે બીજા લોકોએ મોટાઈ શું કહેવાય ને લઘુતા શું કહેવાય એ ધર્મે વાત કરી છે, સોસાયટીએ વાત કરી છે, સંસ્કૃતિએ વાત કરી છે. એ ડેટા દ્વારા કાલ્પનિક રીતે આપણે મોટા અથવા નાના જે અંદર ભાવ જે છે એ બધી ઇમેજો છે. લઘુતા હોય, ગુરુતા હોય, ખરાબી હોય, ખારાપણું હોય, જે વસ્તુ આપણી ઇમેજની અંદર નાખી છે. અને ઇમેજ વગર જીવનનો સાક્ષાત એટલે કોઈ પણ વસ્તુને જોવીને ઇમેજ વગર જયારે જોવો ને ત્યારે બધી વસ્તુ પવિત્ર છે. ઇમેજ ન હોય ને તો બધી વસ્તુ પવિત્ર છે. તમે જેને ખરાબ કહેતા હોય ને બધી વસ્તુ પવિત્ર છે. એ બિચારી એના તરફથી અપવિત્ર છે જ નહીં. આપણે બધી વસ્તુને પવિત્ર, અપવિત્ર, શુભ, અશુભ આપણા ચશ્માથી એને બનાવી છે. તો બિચારી મૃતપાય વસ્તુ છે. આપણી અંદર જે કયો શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ હોય, ઇમેજ હોય, માન હોય, બધી વસ્તુ અંદરના ડેટાઓ છે એ તો મૃતપાય છે, દ્રશ્ય છે, જડ છે. એ કોઈ પવિત્ર વસ્તુ જ નથી, મરેલી જ વસ્તુ છે. એમાં પવિત્રતા ને અપવિત્રતા શું હોય? પણ આપણે આપણા મૂલ્યાંકન દ્વારા, આપણી ઇમેજ દ્વારા, આપણા ચિત્ર દ્વારા એને આ સારું છે, આ ખરાબ છે એવી રીતે આપણે કરીશું. એટલે આ સત્ય લાગે કે એમાં શું થાય? જેવું કોઈ વાક્ય બોલે ને, આમ કોઈ વાક્ય બોલ્યું અને આપણા અંતરતમની અંદર સારું લાગ્યું એટલે ખરાબ લાગ્યું, એ સીધી નજર છે ને એ જે ઇમેજ લગીને પહોંચી જાય ને અત્યારના આપ સેકન્ડની અંદર, તો તમને એવું લાગે કે આ વસ્તુ તો હાવ કાલ્પનિક વસ્તુ છે. આ જે વસ્તુ છે એ તો હાવ કાલ્પનિક. આ જગ્યાએથી આવ્યું અને અંદર બનાવેલું જે ચિત્ર હતું એને રિએક્શન કર્યું. ત્યાંથી અંદર જે ચિત્ર બનાવેલું હતું આપણા વિશે એ સીધું તમે એને પકડી લીધું. એટલે આપણે એમ કહીએ ને ઉર્જા નહીં, ભાવ નહીં, વિચાર નહીં, પણ ડાયરેક્ટ રીતે ઇમેજને પકડી લીધી. ત્યારે મુક્તિ આપણી થાય. એટલે આખી સાધનાનો જે સાર છે ને એ ઇમેજ છે ને, વાસ્તવિક રીતે ઇમેજ શું છે ને એનું ભાન પ્રતિક્ષણે કરી અગે ને તો મુક્તિ થાય, તો મુક્તિ ન થાય. આમાં કઈ પ્રશ્ન હોય તો કરો. ઇમેજ એટલે તમે બરાબર રીતે સમજો. ઇમેજ એટલે છાપો જ થાય. આમ ઇમેજ એટલે શું થાય?
કોઈ ફોટો લીધો, આપણે કોઈ ફોટો લીધો તો ઇમેજ છે, રિયલ વ્યક્તિ નથી આવી, એની પ્રતિમા છે, એની આકૃતિ છે, ઇમેજ છે. એટલે આપણી અંદર બધી વસ્તુ ઇમેજ રૂપે પડેલી છે. જે વસ્તુ અંદર આવે ને એના વિશે આપણે કંઈક માન્યતા છે, અને માન્યતા બધી ઇમેજ છે. જે માન્યતા હોય, આ બરાબર છે, બરાબર નથી, સારું છે, ખરાબ છે, બધી ઇમેજ છે. એટલે આપણે ચાલાકી, આપણે ખરાબ નથી એવી ચાલાકી કરવી પડે છે. એટલે આપણે શું કરીશું? આપણે ચાલાકી એવી કરવાની હોય છે કે આપણે સારા માણસ છીએ, તો આપણે ચાલાકી શું કરી કે આપણે આપણી અંદરની ખરાબીને જોઈએ જ નહીં. ખરાબી સામે જોઈએ જ નહીં. ખરાબી હોય એને હાઇલાઇટ કરી કે આ ખરાબી, આ હું તમને ધકું છું, આ તમને આવો વ્યવહાર કરું છું, તમારા કલ્યાણ માટે કરું છું, એમ કરીને આ જે નેગેટિવિટી હોય એને આપણે પોષી દઈએ. આ ઇમેજને ક્યારે જોઈ છે? આપણે ઇમેજને જોઈ છે? ઇમેજને જોવાનું શરૂ કરીને એટલે આપણે આપણી જાતને સુખિયા બનાવવા માંડીએ. આપણી જાત છે એ સુખી થવા. અત્યારે તમે માનતા નહીં કે ગમે XYZ હોય પોતાને ટોર્ચર કરે છે. કોઈ પણ વ્યક્તિ XYZ હોય પોતાની જાતને ટોર્ચર તો કરતું જ હોય. એને માનો કે એક વ્યક્તિને અમુક વસ્તુ ગમે છે, પણ શાસ્ત્રો એને, સંતો એમ કીધું, ધર્મે એમ કીધું કે આ વસ્તુ ખરાબ છે, એટલે વસ્તુ તો મારે જોઈ છે, હું મને ટોર્ચર કરું છું. મને એવી ડેટા કહી છે કે આ બહુ વસ્તુ ખરાબ છે, આ ન કરાય. એટલે અત્યારે હું જે કરું છું એ ટોર્ચર કરું છું. એટલે આ ટોર્ચર દ્વારા શું થશે કે જે વસ્તુ મને રસ છે એ વસ્તુ હું જો એમાંથી પસાર થાવ તો મને ખબર પડે કે એ વસ્તુ સારી છે ખરાબ છે એની ખબર પડે. પણ આ તો મને ડેટા દ્વારા જ, ડેટા થ્રુ, એટલે હવે આ વસ્તુનું આકર્ષણ મને અંદર રહે, અને આકર્ષણ રહે એટલે તૃપ્તિ ન થાય. આ બાજુ આધ્યાત્મનો દ્વાર ન ખુલે. આધ્યાત્મનો દ્વાર તો ખુલે કે તમે જે વસ્તુનો અનુભવ કરો એ અનુભવ, એટલે તમારે કોઈ વસ્તુને કઈ ખરાબ ખોટી ગણવાની નથી, તમારે ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે. તમે ટીવી જોતા હો તો ભલે, તમે ફંક્શનમાં જતા હો તો ભલે, પણ તમે ફંક્શનમાં જાઓ છો, પાર્ટીમાં જાઓ છો, ત્યારે તમારી અંદર કેવા હો છો, તમારી અંદર કેવી લઘુતા ગુરુતાઓ કેવી આવે છે, અહીંયા કેવા પ્રકારના કોમ્પિટિશન હોય છે, સગા સંબંધી આગળ બધાએ પોતપોતાની જાતને મોટી કરવા માટે કેવા પ્રયાસ કોમ્પિટિશન કરતા હોય છે, એ બધી તમે વસ્તુને જોવો. એમ કે ખરાબ છે એવી રીતે નહીં, તમે ખાલી એક્ઝેક્ટ અનુભવ કરો. બધા નાના વ્યક્તિઓ છે, હાવ નાના વ્યક્તિઓ છે. આપણે જેને મોટા વ્યક્તિઓ કહીએ છીએ તો હાવ સિમ્પલ, એની માનને મોટાઈ ને માટે કેવા ખોટા પ્રયત્નો કરતા હોય છે, એને તો આપણે મોટા કહેતા હોય છીએ, અને એની પાછળ આપણે ઢળાતા હોય છે કે આના જેવું થવું. પણ ઈ એટલો બધો માણસ દુઃખી છે કે તમે એની પાછળ જાશો તો તમે દુઃખી થવાના. હા, એને માન મોટાઈ કેટલી વાર રહેશે એમ. એટલે અત્યારે આપણે જે બધું કરી છે ને એ આપણી આગળ બહારના ખોટા ડેટાઓ છે ને એ આપણને કરે છે, અને આપણું ઓબ્ઝર્વેશન નથી. નકર આપણે તો જે જગ્યાએ છીએ ને એ જગ્યાએ શાસન જ કરીશ. નથી હાલતું ત્યાં આમ કરીશ. તમે બરાબર જોજો, XYZ તમે એક જગ્યાએ, તમે માનો કે અત્યારે સત્સંગમાં છો અને અત્યારે બરાબર છો, હમણાં તમારા ઘરે જાશો એટલે વાઈફ હારે, છોકરા હારે, જ્યાં તમારું હાલતું હશે ને ત્યાં તમે જોજો કે આ નહીં હાલે, આમ નહીં થાય. એટલે આપણા જીવનની રીતે એ આપણો ચહેરો આપણે જોયો નથી કે આપણે અમુક જગ્યાએ નમ્ર કોમળ થઈ જાય છે ને અમુક જગ્યાએ જોર જુલમ કેમ કરી કે વાં આપણે એમ કરી શકીએ એમ નથી, એટલે આપણે આમ પગે લાગીએ. તો આ પગે લાગવું છે એ ખાલી શક્તિ મેળવવાની પ્રક્રિયા. જો કાલ મને શક્તિ મળી જાય ને તો આને તો પછાડી દો. અત્યારે હું આ કહું છું ના, રિયલ કહું છું. અત્યારે આ સત્સંગ ખાલી હું રિયલ તમને સત્સંગ કરું છું ને તો તમને ઇન્જરી થાય છે. તમે ખરેખર કહું છું, તમને સારું નથી લાગતું. આ શરીરની હાજરી થાય ને તો તમને એટલી ખુશી ન હોય. એક સેન્સથી હું તમને સાચું કહું છું, ના રિયલ વસ્તુ કહું છું, રિયલ વસ્તુ. તો તમે વિચાર કરો, અને એમાંય તમને એમ ખ્યાલ આવે કે વિનુભાઈએ આ ભૂલ કરી છે, એટલે તમે બધા કે અમને બહુ કહેતા હતા જો આ ભૂલ. રિયલ કહું છું, હું તમને
સહેજ જૂઠું નથી કહેતો. તમે ખાલી તમે ગોતતા રહેતા હો કે ક્યાં ભૂલ નીકળે ને ક્યાં એને માર મારી આપણે. સાચી વાત છે ખોટી વાત? ખરેખર જેટલા લોકો મારા માટે તો જેટલા લોકો છે ને એ લોકો રાહ જોવે છે. ના એટલે જયારે મોકો મળે ને એમ લાગે કે આ ભૂલ કરી છે એમ લાગે ને તો પછી ઈ તૂટી પડે, રાહ જોવે. એટલે તમે અત્યારે જે બોલો છો ને એ સાચું નથી. હું સાચું કહું, હું તમને જે કહું છું એ સાચું છે, રિયલ કહું. આપણને ગમે એવી વસ્તુ ઈગોને ટચ કરે એ ગમે એવી વસ્તુ જ નથી. પણ જો તમે અત્યારે તમે એમ તો તમારી જાતથી તમે માનો ને કે ના આ વસ્તુ ખોટી છે, એમ તમે માનો ને કે આ વસ્તુ એમ કે અમે તો કોઈ દી માની એટલે તમને આવી રીતે માની છીએ એમ તમે કબૂલ કરવા જાવ ને તો તમારી અંદર સેલ્ફ કોન્શિયસ બાઇટ કરે કે આપણે જેની હારે સત્સંગ કરી છે એની એટલે તમને બાઇટ ન થાય એના માટે તમે સાચું સ્વીકારો. ત્યારે આપણે આપણી અંદરની વ્યવસ્થામાં ખરાબ નથી થવા માંગતા, બીજાની નજરે તો ખરાબ નથી થવા માંગતા, પણ આપણે આપણી નજરમાં એટલે આપણા મનને, આપણા ઈગોને, આપણી ઇમેજને ચાલાકી શું કામ કરવી પડે કે આપણે ખરાબ નથી. એની રીતે એવી ગૂંથણી કરી લે ને કે એમાં પોતે કોઈ ખરાબ જ ન થાય. અને તમે આમ વિચાર કરો, તમે એક ઘરમાં રહેતા હો, 4 જણા હો, 4 જણા એમ કહેતા હોય કે અમે બહુ નિર્દોષ છીએ, 5 જણા 6 જણા જે હોય નિર્દોષ છીએ, અમારામાં કોઈ વાંક નથી, તો એકબીજાને સમસ્યા થઈ કોના દ્વારા થઈ? તમે જે જીવનમાં રહ્યા કોના દ્વારા સમસ્યાઓ થઈ? તો કોણ નિર્દોષ છે? કોણ નિર્દોષ કોણ છે? હું એમ પૂછું, કોણ નિર્દોષ? તો સમસ્યાઓ શું કામ થઈ? જો આપણે બધા હારા હતા, આપણે બધા વ્યવસ્થિત હતા, તો પ્રશ્નો કેવી રીતે થયા? પ્રશ્ન કેવી રીતે? એટલે આ બધી વસ્તુ આ જે પ્રશ્નો ને સમસ્યાઓ બીજા ઉપર, આપણા ઉપર કઈ નહીં. ના, હરક્ષણ કરતા ઓબ્ઝર્વેશન તમારી અંદર ઓબ્ઝર્વેશન સાચું આવે ને તો ઓબ્ઝર્વેશન છે ને એ તમારી અંદરની અવ્યવસ્થા, અંદરની અરાજકતાઓ, અંદરની નેગેટિવિટીઓ, અંદરનો ઈગો, અંદરની ઇમેજો, એ બધા વસ્તુથી વાકેફ થાય. આપણા ઓબ્ઝર્વેશન એટલા બધા કાચા છે ને કે ઓબ્ઝર્વેશન જ નથી. અત્યારે કંઈક બની રહ્યું છે મને ખબર જ નથી, અને હું કહું વર્તમાન ક્ષણમાં જો વર્તમાન શું વર્તમાન ક્ષણ? આપણે વર્તમાન ક્ષણમાં હોતા જ નથી. હા, એકરૂપ થઈ જાય. એક વ્યક્તિએ સત્સંગની કેસેટ સાંભળ્યું કે બધી અસરો જ છે, જીવન છે એ બધી અસરો જ છે. એટલે પછી એ વ્યક્તિએ સાંભળી કાનમાં, પછી એ બધી વસ્તુને અસર તરીકે જોવા માંડ્યો. એ વ્યક્તિ છે એ બધી વસ્તુને અસર તરીકે જોવા માંડ્યો. હવે અસર તરીકે જોવા માંડ્યો એ હિપ્નોટિઝમ છે. અસર એટલે શું એ મને ખબર નથી, પણ સંત પુરુષો એમ કીધું કે આ બધી અસરો છે. તમે જે કંઈક કરો હોય બધી અસરો જ છે. કોઈની અસરો છે, સમાજની હોય, કુટુંબની હોય, XYZ ની, આપણી બાયોલોજીની હોય, સાયકોલોજીની હોય, પણ બધી અસરો છે. તો હવે એને લીધું કેવું એટલે લીધું એવી રીતે કે આ બધી અસરો, એટલે જોવા માંડ્યું કે આ અસર છે. એટલે એના દ્વારા એને શું થયું કે સંત પુરુષ જે બોલ્યા છે ને એ મને બરાબર પ્રતીતિમાં આવી ગયું. અને પ્રતીતિમાં નથી એવું, પણ આ છેતરપિંડી, આવી છેતરપિંડી નિરંતર રીતે તમે કોઈના વાક્ય સાંભળો છો, સંતના કેસેટો સાંભળો છો, તમે જે અર્થ કરો છો ને તમારો અર્થ છે, સંતનો અર્થ એ નથી, બોલવાનો અર્થ આવો નથી. તમે જે અર્થ કરો છો એ તમારો અર્થ છે, અને તમારો અર્થ તમે કરતા હોવા છતાં તમે એમ કહો છો કે અમે સત્સંગ દ્વારા સાંભળેલું છે એ કરીશ, એવું કઈ છે? સત્સંગ એક જગ્યાએથી થાય છે અને સંભળાય છે બીજી જગ્યાએ. એક ડાયમેન્શન અલગ છે, સાંભળવાનું ડાયમેન્શન અલગ છે, અને તમને એ ખબર નથી પડતી કે આ ડાયમેન્શનના ફેર દ્વારા આપણે જે વસ્તુને અંદર લેવાના છે એ વસ્તુ જ ખોટી આવવાની છે. તમે કોઈ તમારા તરફ કોઈ શંકા ગઈ છે કે તમે ખોટી ડેટા લીધી હોય? તમે ઈમાનદારીથી બોલો. તમે અત્યારે સાંભળીને જાશો તો તમને એમ થશે ને કે આમાં બરાબર રીતે વ્યવસ્થિત રીતે સાંભળ્યું છે. લાગે કે નહીં તમને? સાચું બોલો. જો લાગતું હોય તમે સાચું સાંભળતા હોય, એવી ભ્રમણા હોય તો તમારું આ વર્તમાન છે ને હાવ ખોટું છે. તમારું વર્તમાન જ ખોટું છે. એ જે જગ્યાએથી બોલે છે એની તમને ક્યારેય નથી કે કઈ જગ્યાએથી બોલે છે. તમે સંતુષ્ટ એટલા છો, તમારી રીતે તમે વિશ્લેષણ અંદર કરી લીધું, તમારી રીતે તમે અર્થ કરી લીધા અને તમે ખુશી થઈને બહાર નીકળી જાવ.
તો આની અંદર તમારી અંદર પ્રેમ ક્યાં, ભાવ ક્યાં, રિયલ માનો કે ઈ જે કે તમે કોઈ દી પૂછ્યું કે તમે જે કયો છો ને અમે આ સમજી છે એની વચ્ચે કોઈ ગેપ છે? તમે કોઈ દી પ્રશ્ન પૂછ્યો છે આટલા સમય દરમિયાન? તમે બોલો છો અને અમે સાંભળી છે એની વચ્ચે કોઈ ગેપ છે કે નહીં? તો બહુ મોટો ગેપ હોય છે અને એ ગેપ કોઈ દી પૂરાતો જ નથી. અને આપણને એવું લાગે કે આપણે આધ્યાત્મિક થઈ ગયા, આધ્યાત્મિક નથી. એટલે આપણે કેટલી બધી કેર કરવી પડે. તમે આ આધ્યાત્મને હાવ સિમ્પલ ગણો તો કેવી રીતે સિમ્પલ થાય? આપણી કેર કેટલી હોવી જોઈએ, આપણો પ્રેમ કેટલો હોવો છે. તમને હાવ એમ કે તમને કઈ ખબર નથી પડતી તો આપણે એ સ્વીકારશો. આધ્યાત્મ કહે છે તમે ઓર્ડિનરી છે, અને બીજા લોકો સંસારના લોકો તમને માનો કે તમારી ભૂલ હોય ને તમને એમ કે તમે ઓર્ડિનરી છો, તો આપણે ઓર્ડિનરી સ્વીકારશું? આપણને ઘા લાગી જશે. તો ખરેખર આપણે ઓર્ડિનરી છીએ એની પ્રતીતિ જ નથી. અને આધ્યાત્મ છે એમ કે છે તમે જ્યાં લગીને ઓર્ડિનરી છે એવી તમને પ્રતીતિ નહીં થાય ને ત્યાં લગીને આધ્યાત્મની યાત્રા જ નહીં થાય. એટલે ઓર્ડિનરી લઘુતા નથી. એટલે આ શરીરની અંદર કેદ થયેલા છે એ સ્થિતિ છે. માનો કે હું આ શરીરની અંદર છું એટલે મારા માટે શબ્દ મહત્વનો, સ્પર્શ મહત્વનો, રૂપ મહત્વનું, રસ મહત્વનો, ગંધ મહત્વનું, ઇમેજ મહત્વનું, માન મહત્વનું, સત્તા મહત્વની. હું આની હારે ચોટેલો છું. એટલે આ નેચરલ વસ્તુ છે. અને હું કેવી રીતે અનાદર કરી શકું? આ શરીરને જ હું મહત્વ આપું છું તો હવે શરીર પ્રત્યે કોઈ આ શરીરને કોઈ આ નામને કોઈ કંઈક ખરાબ કહે તો મને તો પોસાય નહીં. આવી આપણી સ્થિતિ છે. એટલે એ આપણે આનો અનુભવ નથી કરતા કે આ શરીર અરે આપણે એટલા બધા ચોટેલા છીએ અને શરીરના સુખ સાથે એટલા બધા ચોટેલા છીએ કે એની બહાર જ આપણે નીકળી શકીએ એમ. એ આપણે પેલા ફીલ કરવું પડે. એટલે ઓબ્ઝર્વેશન છે ને, સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એ ખાલી પ્રકૃતિ એટલે ફેક્ટ છે એનું દર્શન કરાવે. સેલ્ફ રિમેમ્બરિંગ લગીને જવું તો બહુ અઘરી વસ્તુ છે, પણ સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે ને એ સેલ્ફ ઓબ્ઝર્વેશન તમને વિષાદની ભૂમિકામાં, લઘુતાની, તમે કાંઈ નથી એવી ભૂમિકા, લઘુતાની ભૂમિકામાં, હું કાંઈ જાણતો નથી એવી ભૂમિકામાં તમને જો મૂકી દે તો તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન સાચું છે. આ ઉપર છેલ્લું બોલવાનું નહીં કે હું જાણતો નથી, હું આમ કરતો નથી, એવું નહીં. અંદર અને મારી અંદરની આખી અવ્યવસ્થા, અરાજકતા, મારી ચાલાકીઓ, મારું કપાટ બધાને પકડી પાડવું, આ સેલ્ફ ઓબ્ઝર્વેશન. એ તો મને ખબર નથી પડતી કે આ ચાલાકી મને ક્યાં થઈ. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે અને સેલ્ફ રિમેમ્બરિંગ છે એ ટ્રુથ છે. ઓલું ફેક્ટ છે, ઓલું ટ્રુથ છે. એટલે ફેક્ટ થ્રુ ટ્રુથમાં જવાય. ફેક્ટ છે એ આપણને ટ્રુથ લગીને લઈ જાય, પણ આપણે ફેક્ટમાં જ ન હોય તો ટ્રુથ લગીને કેવી રીતે લઈ? માનો કે અત્યારનું તથ્ય જે હોય છે, અત્યારનું તથ્ય એવું છે કે મને લઘુતા આવે છે, મને ગુરુતા આવે છે, મને દુઃખ થાય છે. અત્યારનું ફેક્ટ છે. આ ફેક્ટને હું સમજી શકું દુઃખ શું છે, લઘુતા શું છે? આ ઓબ્ઝર્વેશન મારે કરવાનું છે. તો આપણે આ ઓબ્ઝર્વેશન કરી છીએ ખરા? એટલે આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન પહેલું સ્ટેપ જ કાચું છે, સેલ્ફ ઓબ્ઝર્વેશન. અને સેલ્ફ આપણે જયારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કહી છીએ એટલે કઈ સેલ્ફ કહી છીએ કે જે તમે આખો દિવસ જીવો છો એ સેલ્ફની વાત કરી છે. બીજા સેલ્ફની વાત નથી કરતા. જે આપણું મન વિચાર કરે છે, જે આપણી અંદર ભાવ આવે છે, જે આપણી અંદર વૃત્તિ આવે છે, એનાથી વાકેફ થવું એ સેલ્ફ ઓબ્ઝર્વેશન. આત્માની અહીંયા વાત નથી કરતા આપણે કે આત્માથી વાકેફ થવું. અહીંયા આપણે સેલ્ફ એટલે જે આપણે આખો દિવસ વ્યવહાર કરી છીએ, સવારથી સાંજ લગીને મને માનો કે અમુક મૂડો આવ્યા, ક્યારેક ગમ્યું, ક્યારેક ન ગમ્યું, ક્યારેક માન લાગ્યું, ક્યારેક અપમાન લાગ્યું, ક્યારેક ખુશી લાગી, ક્યારેક દુઃખ લાગ્યું, જે અંદરના ભાવ હતા એની યાર આપણે તાદાત્માં તો આ આપણે છીએ. આખા દિવસ દરમિયાન જે છીએ બીજા હારે જાય છે, બીજા લોકો માન આપે છે, મને સુખ થાય છે, કઈક થોડોક વ્યવહાર ઓલો કરે છે, મને ખરાબ લાગે છે, આ હું છું. તો આ હુંનું ઓબ્ઝર્વેશન કરવાનું કે જેને સુખ લાગે છે, જેને દુઃખ લાગે છે, જે લઘુ બને છે, જે ગુરુ બને છે, એનું ઓબ્ઝર્વેશન આપણે કરવાનું. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન નો અર્થ એમ છે જે સેલ્ફ અત્યારે જે આપણે જે સેલ્ફ છીએ એ સેલ્ફ થી વાકેફ થવું ને એ આત્મજ્ઞાનની શરૂઆત છે. આત્મજ્ઞાન જે શરૂ થાય એ આત્મજ્ઞાન બીજા કોઈથી ન થાય. આત્મજ્ઞાનને કરવું હોય તો તમે કેવા છો, તમે પોતે પ્રતિક્ષણે કેવા છો,
પ્રતિક્ષણે અત્યારે ક્રોધ છે, અત્યારે લોભ છે, અત્યારે મોહ છે, અત્યારે આ છે, તો પ્રતિક્ષણે કેવા છે એનાથી વાકેફ થવું એ આત્મજ્ઞાનની શરૂઆત છે, ફેક્ટની જોવાની શરૂઆત છે. આમાં કઈ પૂછવું હોય તો અને આમાંથી તમારે બહાર નીકળવું હોય ને તો તમે હાલતા ચાલતા ખાતા પીતા એક તમારી આગળ કેન્દ્ર હોવું છે, વર્તમાન ક્ષણ હોય છે. ગમે થાય આપણે આ વર્તમાન ક્ષણ વગર તો વર્તમાનમાં નહીં આવી તો કઈ દેખાવાનું જ નથી. આપણી આગળ ભૂત અને ભવિષ્ય છે, તાદાત્મ્ય છે. ભૂત ભવિષ્ય અને એના તાદાત્મ્ય આપણી અંદર છે. હવે આ ભૂત ભવિષ્ય અને તાદાત્મ્યમાંથી નીકળવાનો એક જ રસ્તો છે. એક ભૂત છે, એક ભવિષ્ય છે. એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, એ વર્તમાન થ્રુ પસાર થાય તો થશે. એટલે આ બે ભૂત અને ભવિષ્યમાંથી જેટલું કનેક્શન તમે કાપી શકો અને વર્તમાન એવું વર્તમાન નહીં કે એ વર્તમાન તમે રહેતા હો પણ તમારી આગળ આમ ક્લિયર કટ વિઝન ન હોય કે આ વર્તમાન શું છે, આ વર્તમાન દ્વારા મારે શું કરવું છે. એટલે વર્તમાન પોતે જ ભગવાન છે અને એ ભગવાનની અંદર જવા માટે એટલે આપણા બધા રાગ દ્વેષ જેટલા નેગેટિવિટીઓ છે, અહંકાર છે, ઇમેજો છે, એ બધાનું વિસર્જન કરવાની તમારી અંદરની ઝંખના હોય, એવી ક્લિયર કટ વિઝન હોય. આના દ્વારા મારે કોઈ અનુભૂતિ, પ્રકાશની અનુભૂતિ, ફલાણી અનુભૂતિ, એવી કોઈ અનુભૂતિ મને ઈચ્છા નથી. મને મારી અંદરના રાગ, ઇમેજ, અહંકાર, માનીપણું એ મારે જોવું છે. એવું આપણને થાય. આ આપણું ક્લિયર કટ વિઝન છે આપણે કે આના ઉપર કામ કરવું છે. આપણે ખાલી સત્સંગી કે ધ્યાની કે જ્ઞાની નથી રહેવું, પણ જે જગ્યાએ રાગ આવે છે, દ્વેષ આવે છે, ઈગો આવે છે, ઇમેજ આવે છે, માનીપણું આવે છે, એને જોવું છે, સમજવું છે, એવું આપણો અંદરનો લક્ષ્ય છે. ખાલી તમે નાના કામ કરતા હો ને ખાલી ઓબ્ઝર્વેશન કરો કે આ કામ હું કેવી રીતે કરું છું, આ કામ માનો કે હું કરું છું તો કેવી રીતે કરું છું. માનો કે હું ખરીદી કરવા જાઉં છું, આજ મારે ખરીદી કરવા કોઈના ભેગું જવું પડ્યું, તો એ ખરીદી કરવા અંદરના કયા લક્ષ્યથી હું ખરીદી કરવા ગઈ છું. અંદર હું જઉં છું કે આ ખરીદી કરવામાં માનો કે ખરીદી કરવા ન લઈ ગયા હોય મને તો શું થાય, અને અત્યારે હું ખરીદી કરવા જાઉં છું તો મારી અંદર શું, આ વર્તમાન છે. તમે અત્યારે જે ભાવને અનુભવી રહ્યા છો, આ તમને આ સ્થૂળ દ્રષ્ટાંત અત્યારે બની ગયું છે એનું દ્રષ્ટાંત આપું છું. અત્યારે તમે એક એક્ટિવિટી કરો છો, પ્રવૃત્તિ કરો છો, તો એ પ્રવૃત્તિની અંદર શું કામ કરો છો, શું કામ કરો છો. કોઈ વ્યક્તિ તમને આગળ કરે છે, કોઈ વ્યક્તિ તમને આગળ કરે છે કે હાલો તમે મારા ભેગા હાલો, તો આપણને કેવું થાય છે, અને આપણને એમ કે ભેગા ન હો તો કેવું થાય. આ બધું એડજસ્ટમેન્ટ છે. આમ ન થાય તો જીવનના વ્યવહારો જ્યારે જે સમયે જેની જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે ભાવો ન બતાવી તો આપણા બધા કાર્યો અટકી જાય, બધા લોકો આપણાથી નારાજ થઈ જાય. તો આ બધી વ્યવસ્થાઓ છે અને આપણે અંદર જોવાનું છે. આપણે અંદર જોવાનું છે કે આપણે આ શું કામ કરી છે, આપણે જે કરી છે શું કામ કરી છે. એટલે આપણે એમ કહ્યું સેલ્ફ ઓબ્ઝર્વેશન કહી કે પ્રેઝન્ટ મોમેન્ટ કહી, પણ પ્રેઝન્ટ મોમેન્ટ જ હોતી નથી કે આપણું કાર્ય શું કામ એને છે તો એ ખ્યાલ જ નથી. એટલે આખા અધ્યાત્મનો સાર છે કે તમે કંઈક કરતા હો ને સીધો એનો હેતુ પકડાઈ જાય, એનું કારણ પકડાઈ જાય. આપણે સીધા એના કારણ બોડીને ટચ, આપણા પોતાના કારણ બોડીને ટચ કરી શકીએ એના માટે સાધના છે કે અત્યારે કયા હેતુથી હું કામ કરું છું, અત્યારે કયા હેતુથી કામ કરું છું, અત્યારે કયા હેતુથી કામ કરું છું. દરેક વખતે મને હેતુ પકડાઈ જાય. પછી ભલે ને માન ન હોય, મોટાઈ ન હોય, કાંઈ વાંધો નથી, એમાં કોઈ આપણે ઓબ્જેક્શન નથી કરતા. તમને મજા ન હોય તો મજા કરો, પણ તમે એનાથી વાકેફ છો કે આ તમારી અંદર છે, ઈ પેલો પ્રશ્ન છે. બરાબર, ક્લીન બોલ્ડ. ચાબુકના સપાટાની
એટલે આમ તમને ચાબુક જેવું લાગે છે, પણ જીવનની રિયાલિટી જે છે ને, જીવનની રિયાલિટી એટલે આપણે આપણી હાલત કેવી છે કે જીવનની રિયાલિટીને ચાપ ખાવાની છે. એ વસ્તુ એની મજા લઈએ છીએ.